તો ફ્રેન્ડ્સ હવે અમારો ચૂલો બને છે, જોઈ લો તમે ચૂલો. આ માણસ બનાવી ચૂલો ઓલરેડી તમને બતાવ્યો, આગળ કોકનો બનેલો જ હતો. જીવ તો વાત છોડો, અંબાળીને આવજે નકર લસપાઈ જાય. અને આરે અમારે ગેસ એવો છે ને કે ધીમો ગેસ નહીં થતો, ફૂલ જ રહે. ડર ના હોય તો કશું ના થાય. એવું ના બકા, આ જગ્યા પર ઘણા બધા કિસ્સા બનેલા છે. હા બનેલા હે, એમ તો રિયલ ના અંદર મિત્રો આ જગ્યા પર ઘણા બધા કિસ્સા બનેલા હે. આ રિસ્ક મિત્રો અમે ખોટો લઈ લીધું. હકીકતમાં નેક્સ્ટ ટાઈમ આ રિસ્ક ના લેવરાય. દેખો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 5 અને મારો આજનો વ્લોગ ચાલુ થાય ડાયરેક્ટ ધાર માથેથી ચાલુ થાય. જેમ કે આજનો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજ અમે શું કરવા આવ્યા છીએ. તો આજ અમે આવ્યા છીએ મસ્ત થોડા ઘણું એડવેન્ચર કરવા આવ્યા છીએ આજ. હા, કેમ્પિંગ તો નહીં કરવાનું પણ મસ્ત આમ નદી કિનારે પાણી આવે કે નહીં આવતું એ તો ખબર નહીં. બાકી મસ્ત ચા બનાવશું, કંઈક નાસ્તો લાવ્યો, મસ્ત નદી હેડતી હશે તો વધારે મજા આવશે. બરાબર, જગ્યા મસ્ત એટલા માટે. જગ્યા ઓમાં મળે છે ચમતું એટલે હા પેલું પેલા તમારા ભાઈ રહ્યો ઓએ કયો પેલો ભલે. આ મિત્રો ખાલી દેખો, વાયના મેં જેટલા બી કૂતરા ને ગરગુરિયા જોયે ને એમના બધા ગરગુરિયા એટલા ભટ્ટા જાડા ખાલી દેખો હે. અને તમારા ભાઈને આવા ગરગુરિયા ખૂબ એટલે ખૂબ જ પસંદી. દેખો આવું એક હે, એક હાલ ચોક બીજે બી મેં જોયું જ તું, આટલામાં જ હતું. અમારા ઘરના વાસણ તો હી જ, પણ આવા ભટ્ટા હોય ને તો ઓર મજા આવે. એના હતા એટલે એવા જ હતા, પણ મોટા થઈ ગયા પતલા થઈ ગયા. તો ચલો મિત્રો આપણે અહીંથી જવાનું હે આગળ. ને દેખો અમારા ભરતભાઈ જોડે હે. આપણે નીચે પથરવાની પેલી સતરંગી હે, સતરંગી જ કહેવાય ને, શું કહેવાય? હા, ચટાઈ બી હે. પછી એરિયા કંઈક લાયા હી, દૂધ લાયા હી, ખોડ લાયા હી, બધું લાવ્યું. તો ચા બી બનાવશું, નાસ્તો બી બનાવશું. તો ચલો શું લાયા એમને બી પ્રોપર ખબર નહીં. તો જે બી લાયા હોય આપણે ત્યાં જઈને ચેક કરીએ, ચા ને બધું બનાવીને પીએ. બરાબર, ઓકે. તો ચલો કન્ટિન્યુ. ઓય એ તો ગયા, પણ જે મેન રસ્તો હતો એ તો બંધ હે, બીજા રસ્તેથી આવ્યા હા. તો આપણે તો છોકરા હેલો આમથી આમ કૂદીને જતા રહે હો. પણ અમારા એક માણસની ચિંતા હે. મારી તો ઈચ્છા જ છે કે એવું ના બોલે, જગ્યા બધી જગ્યાએ બસ એવું બધું. પણ હું જો તું પડી થોડી જઈએ એમ કહું રહું ખાલી. તો એને એટલું વાલું હે ને, આમ જીવ તો વાત છોડો. અંબાળીને આવજે નકર લસપાઈ જાય. જો કે હાડી પહેરીને આવ્યા હી કેમ્પિંગ કરવા માટે. નથી ખબર વાળી. રસ્તો પેલો જે હતો એ બંધ ખોટો કર્યો હે. જોજે અંબાળીને આવજે. આવો ને કૂતરીને હું પાછળ આવે. સુગંધ આવ્યો તારે નાસ્તાની એવું લાગે. તો તારે એને સુગંધ ખોટી આવે ને. ધીમે આવજે હેડતી. હા વાળે જો પેલું પ્રી વેડિંગ ફોટોશૂટ ના કરવાનું હોય. રિયલમાં મિત્રો એ ટાઈપનું જ લોકેશન હોય જે પ્રી વેડિંગ ફોટો. હા, ઘણી જગ્યાએ આ જગ્યાએ પબ્લિક હે ને ફોટોશૂટ કરવા આવે છે લગ્નના. હા, અમે આવીએ ને તો બી ઘણી વાર પબ્લિક આવે છે ને. દેખો પેલા મિત્રો બી મારા ખ્યાલથી ફોટોશૂટ જ કરવા આવ્યા હે. દેખો એર્યા. તો ચલો આપણે આગળ જઈએ. તો વધારે આપણે આગળ નહીં જતા, એમ તો ઘણું બધું આગળ જવા જેવું. પણ દેખો પેલું મંદિરથી નજીક જ છે. આ મારા ખ્યાલથી કોકને ભરતા ચૂલો બનાવેલો જ છે. તો આપણે બી આ ચૂલો જ યુઝ કરી દેવું. ઓકે. અને દેખો જગ્યા બી વ્યવસ્થિત જ છે, મસ્ત બની ગયા. ભાઈ પેલા ભોખરા પર બેહીને આપણે ચા પીવું. ભાઈ ભરતભાઈ દેખો આરી પથરી નોસી ચટાઈ. આવું પથરી નાખો ને તેઓ પથરી નાખો. દેખો હજુ તે અમારે કેમ્પ લાવવાનો બાજી ના. ટેન્ટ લાયા ભાઈ ને મસ્ત 24 કલાક ને મિત્રો તમે ઓની ચેનલના અંદર ચેલેન્જ ચાલજો ને તારે પૂરો કરશે ચેલેન્જો બધા. હા, મજા આવે. મને ખુદને બી આવું કેમ્પિંગ કરવાની જોર મજા આવે. પણ અમે શું હે, જો સ્ટ્રગલ લાઈફ હે અમારી. હા, પછી કરશું 24 કલાક ને અલગ જંગલમાં મસ્ત આવી રીતે રોકા હો. ચલો ફટાફટ ટાઈમ બગાડ્યા વગર આપણે ચાલુ કરી દઈએ, અંધારું થાય એના પહેલા. તો ફ્રેન્ડ્સ હવે અમારો ચૂલો બને છે, જોઈ લો તમે ચૂલો. આ માણસ બનાવી ચૂલો ઓલરેડી તમને બતાવ્યો, આગળ કોકનો બનેલો જ હતો. તો અમારે વધારે મજૂરી કરવી નહીં પડી. થોડા ઘણું એનું પેલું આગળનું હતું બધું કાઢી નાખ્યું. અમે અમારી ઈટો લાઈન મૂકી દીધી ને હવે અમારો ચૂલો ઈટો હતી જ. હા, તો જે બી કરી જો એના થેન્ક્સ. આગળ વાળી પાર્ટીએ ખાલી આટલું કર્યું. હવે ચાય બનાવીને તૈયાર રાખ્યું ગરમ. તો ખાલી અમારે ઊની કરીને પીવાની રોજ. બસ ખાલી લોકેશન દેખો, મસ્ત બહુ જોરદાર હે ખરેખર. હજુ અમારા ભરતભાઈ થોડું લેટ કરી નાખ્યું, બાકી થોડા હજુ વહેલા આવ્યા હોત ને ભરતા. આ જગ્યા મસ્ત હે. આપણે પેલા આગળ જઈએ ને એના કરતા બહુ મસ્ત જગ્યા. આ જગ્યાએ પહેલા આવવાનું હે ને. અને મતલબ પોણી હેડતું હોય તો એકદમ મજા આવે ને. પોણી હા હેડી જ જાય. પણ હવે છેક ઉનાળો આવી જાય ને એટલે પછી ઉકાઈ જાય. બાકી ચોમાસું જાય ને તો બી 2-3 મહિના સુધી પોણી આવી જ જાય. અને મતલબ આટલે પોણી આવતું હોય ને તો મજા આવી જાય બેસવાની.
મૂડ આવી જાય મૂડ. તો હેડો હવે ચા બનાવી દી. તમે બનાવો ને, જોઈએ આ ચા સેવી બનાવી. ચા બનાવતે મળું. હા, ચા બનાવતા તમને મળીએ. ખાલી મેણ્યું લાય. બધું દૂધ નાખી દઉં. આટલી બધી ચા? હા, 3 જણા માટે ફૂલ દૂધની ચા. મિત્રો દેખો અમે દૂધ ગાડી નાખ્યું. બધા દૂધ ચા વધારે પડશે. એટલું બધું મારે રેવા દો, પેલા કૂતરાને આપી દેવો. હું કાચું દૂધ પીવું. મેં વળી કીધું પેલા કૂતરાના પ્યાલથી કૂતરાનું નામે જો બોલી હું કીધું ના તારા મનમાં મોઢે એમ નહીં, મને આમ સેવા કરવાની યાદ આવી કે આગળ કૂતરા હે એમને આપી દીધી. મોઢે આવતે મેં પી લીધું. સમજી તું? તમે એવા જ છો એટલે તમે પી લીધું. દેવતા ઉલવાઈ જાય. દેખો મિત્રો અમારો દેવતા ચાલુ થઈ ગયો. એના દૂધને થોડું ગરમ થવા દઈએ. પેલા દૂધને ગરમ થવા દઈએ, પછી એમાં ચા અને ખોડ નાખીએ અને પછી જોઈએ કે ચા કેવી બને. અરે જોરદાર બનશે. કેવું નહીં પડે. એટલી વાર શું કહેવાય, ભરતભાઈએ લાવી દીધી સેવ અને ડુંગળી. તો હું ડુંગળી કાપી દઉં. હા, હા, શું થયું? દેવતા આગળ હળકતા હે, રીટો અંદર સેટિંગ બગડ જા. હા, ગુજરાતી બોલો કાં તો હિન્દી? હિન્દી મિત્રો, હિન્દી. અરે સોરી, ગુજરાતી બોલી. કહી જાઓ, આમાંથી ઓમ જતા રહો. હા, કમ્પ્લીટ સેટઅપ આવી ગયો દૂધનો. તો દેખો દૂધનો સેટઅપ તમને બતાવી દઉં. દેખો દૂધ હવે થોડું ગરમ થાય ને પછી આપણે ચા નાખી દઈએ ભરતભાઈ, પછી ખોડ નાખી દઈએ. મેડમ અમારા બનાવે કાપી ડુંગળી ના લાવીએ સેવ તો થોડી બનાવી દેશું ભેળ. હે, અને મને એવું લાગે છે કે બધું ખાવાનું તૈયાર સાથે સાથે અંધારું થઈ જાય. હે ને, તો ફાઇનલી મિત્રો આપણી ચા બની ગઈ તૈયાર. શું કહો ભરતભાઈ? મોળી બની કે મેઠી બની ખબર નહીં. મીઠી ના બનવી જોઈએ, મોળી બની હોય તો બેસ્ટ. જેમ કે આપણને મીઠી ઓછી પસંદ એટલા માટે મેં જ નોખી એ ખોડ. એટલે મેં 2 વાર નોખી. હવે લગભગ તો હું જેટલી વાર બનાવું મારા અંદાજથી પરફેક્ટ જ હોય, 0-0. તો પણ આ ચેક કરી લો ભરતભાઈ. 3 થી 4 વાર તો ઉકળી જઈએ. રીલ બનાવવામાં 4 વાર ઉકળેલી પાછળથી. આ અમારો અને આરે અમારો ગેસ એવો છે ને કે ધીમો ગેસ નહીં થતો, ફૂલ જ રહે. હે, ઓકે રેડી. ભરતભાઈ દેખો કટોરા બી લાવી દીધા છે. અમારી ભીળ એકદમ તૈયાર થઈ ગઈ. ધોઈ દેવાય, કટોરા મસ્ત ધોઈ દે. ઓકે, તો ચા કાઢીએ ને અમે ચેક કરીએ કે ચા જેવી બની. દેખો ખાલી જગ્યા મિત્રો એટલી જોરદાર કે ખરેખર મજા પડી જાય. હા, મૂકી દે, કોઈ વાંધો નહીં. ઓય મત મેગજીને કે બળી જાય હારી. હા, તો ચલો મિત્રો ચા લઈ લઉં કટોરામાં. તમને કહી દઉં કે ચાનો ટેસ્ટ કેવો, મોળી બની કે મીઠી બની છે. અને મેડમ દેખો બેઠા હેરાન થતા નહીં, ખાલી ડુંગળી કાપી. શું કરું વાળી? ચા ના બનાવે કે ચા ઘરનું બૈરું બનાવે કે ના બનાવે? લ્યા ગઈ નથી વાળી. ચા અમારી કટોરામાં આવી ગઈ છે અને હવે ચાને ચાખવાનો ટાઈમ થઈ ગયો છે. પણ અમે થોડી જગ્યાને જોઈ અને કોઈ ભૂલચૂક હોય તો એના માટે અમે થોડી ચડાવી દઈએ. આ ઘંટીઓની પ્રથા છે કે થોડી ચડાવી દઈએ. હે ને, એક બીજી સિસ્ટમમાં ચડાવવાની પ્રોસેસ છે. બરોબર. એક દેખો થોડી સેવ બી ચડાવી દઈએ. એ જે બી માન્યતા હોય આપણે માન્યતા પૂરી કરી નાખીએ. બરોબર, જગ્યા મસ્ત છે. મેં 2 થી 4 વાર કીધું ને હવે આપણે ચા ચાખવાનો ટાઈમ આવી ગયો. ચાખી દે ચા. સ્મેલ સારી આવે, ખબર નહીં ચા કેવો સ્વાદ છે. એક નંબર બની રિયલીમાં. બરાબર, મસ્ત બની છે. મેં તમને કીધું હતું મિત્રો કે મોળી બની છે. મોળી બની 4 થી 5 વાર જ્યારથી ઉકળી ને એટલે કડક થઈ જાય. લો ભરતભાઈ હડો ચાખી લો મસ્ત ચા. તો ભાઈ ફાઇનલી અમારો બધો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો. ચાય પી લીધી, સેવે ખાઈ લીધી, વાહણ પીધી, ઓરાઈ લીધો. એ કચરા બધું માર દે ફટાફટ. હા, દેખો મિત્રો અમે આ મંદિરની આરતી ચાલે છે. દેખો અમારું બધું ખાવાનું પ્રોગ્રામ પતી ગયો. આ બોખરો હે અને દેખો આ લોકેશન હાલ બતાવી દો. હાલ ફ્લેશ લાઇટ ચાલે છે. રિયલ ઓખોથી થોડું અંધારું છે. બાકી મોબાઈલથી તમને ખબર છે કે થોડું અજવાળું મોબાઈલ થોડું વધારે કેચઅપ કરે. બાકી દેખો આ થોડું અંધારું થઈ ગયું અંદર કમ્પ્લીટ. હવે અમારો બધો પ્રોગ્રામ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ પતી ગયો છે. હવે આ બધું અમે પેક કરી અને નીકળશું આગળ. શું દૂધ? હવે આટલા દૂધમાં શું હાલશું? આટલું દૂધ વધારે છે બકા. એવું થોડું વધારે ના લાવો. અમારો 2 થી 4 દિવસના અંદર અમે ભરતભાઈએ પ્રોગ્રામ બનાવ્યો જ છે. ભરતભાઈ પેલું ખબર હે ને આપણે પ્લાનિંગ એ બોટલ વાળું, એ અમે વ્લોગના દિવસે જ તમને કહેશું. બરાબર ને? તો એ રહ્યું મેં બસ 2 થી 3 દિવસના અંદર સેવાનું કહો અમે એ અમે તમને વ્લોગમાં જ બતાવી દઈશું. ઓકે, તો બધું પેકિંગ થઈ ગયું છે. પેકિંગ કરીને અમે હવે નીકળીએ. અમે ચૂલો હળગાવ્યો તો ઓલવી દઈએ. ભરતભાઈ ઓલવી દેજો. મિત્રો આ અમે તમને એટલા માટે બતાવીએ છીએ ઓલવેલું છેલ્લે. આ બી ઓલવી દઈએ. પ્લસ કે અમે જે કચરો લીધો હતો ને અમારો એ બી અમે હાથી જ લઈ લઈએ. ઓલરેડી હોય તો બહુ બધો કચરો પડ્યો જ છે તો અમે હાથી લઈ લઈએ. જેમ કે અમુક વાર વ્લોગ આપણે ખબર મેગી વાળો કર્યો હતો. એક ભાઈનો ફોન આવ્યો હતો
કે તમે જે કચરો લઈ ગયો જંગલમાં કચરો ખોટો ફેલાવો તો અમે ઓલરેડી બ્લોગના અંદર બી લાસ્ટમાં એ બ્લોગમાં બી બતાવી દીધું કે અમે કચરો લાવ્યો હતો ને તો હાથે થેલીમાં ભરી રિટર્ન બી લઈ ગયા હતા અને મેં ત્યારે બી ચૂલો હળગાવ્યો હતો તો ઓલવી દીધો હતો અને હાલ બી દેખો અમે ચૂલો હળગાવ્યો અને પ્રોપર એટલે પ્રોપર એકદમ ઓલવીને જ જઈએ દેખો એકદમ નજીમ ક્લીન બતાવી દઈએ એટલે શું પાછળથી કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે શું બ્લોગમાં એક જાતની સિક્યુરિટી પ્લેટે અમે આ ક્લિપ લઈ લીધી છે ઓકે દેખો આ 0-0 બરોબર ભરતભાઈ અને દેખો કચરો બી અમારો લેવરાઈ ગયો હોય કચરો બી હાથી લઈને જ જઈએ હા તું નહીં કહેતો આ કચરો હાથી લઈ લેવો સંગ હોય બહુ ઘણો બધો કચરો ઓલરેડી પડ્યો જ છે તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે અહીંથી નીકળીએ બહાર આ માણસને બીક લાગવા મળી હાથ પકડવા મળી હતી મિત્રો કમ્પ્લેટ અંધારું થઈ ગયું હે મોબાઈલના અંદર તો થોડું લાઇટ દેખાય બાકી પ્રોપર એટલે પ્રોપર આખે આખું અંધારું થઈ ગયું હે ને હવે અંધારાના અંદર અમે આવી રીતે રસ્તામાં જંગલમાંથી ઉપર ચડશો ઓકે ભરતભાઈ લે હેડો તું એ કમ્પ્લેટ જ દેખાય કોઈ ફરક નહીં લે હેડો જવા દો ચો હેડો આ રિસ્ક મિત્રો અમે ખોટો લઈ લીધું હકીકતમાં નેક્સ્ટ ટાઈમ આ રિસ્ક ના લેવરાય દેખો આટલા ફૂલ અંધારામાં કેમ્પિંગ ના કરાય હજુ એક ટાઈમ છોકરા હોય ને તો ચાલે પણ લેડીઝ સાથે ના કરાય શું કહેવું એકદમ અંધારું થઈ ગયું ભાઈ દેખો આર્યું મંદિર આ મંદિર દેખો હવે ટાવર જ આવ્યો મોબાઈલના અંદર આ નોટિફિકેશનો પડી મોબાઈલના હા શ્વાસ ફૂલી ગયો હા એટલે ટાવર નતું હાલ ટાવર આવ્યું નોટિફિકેશનો પડવા મળ્યા મોબાઈલના હવે મેં આવી ગયા કમ્પ્લીટ ઉપર હા શ્વાસે ફૂલવા મળ્યો દિવસે બી બપોરના ટાઈમે એકલું over આવી જગ્યા નહીં ઓલરેડી અમે આટલા અંધારામાં અમે નીચે ગયા હતા કોઈ દેખાતું જ નહોતું કોને હાલ દેજે ભાઈ દૂધ પણ હાલે છે એમાં દૂધ લે ડીશ પડીએ હાલો બેટા હાલો કેટલી મસ્ત કૂતરી હે ને આટલી મોટી હે તો બરાબર હાલો તારા માટે જ રાખ્યો બેટા ભાઈ ખાલી હાલ અમે ત્યાંથી આવ્યા હ અને હવે દૂરથી ખાલી ઓયથી જગ્યા જેવી દેખાય આ ફ્લેશ લાઇટના કારણે મોબાઈલમાં લાઇટિંગ દેખાય ઓયથી જો હે ને મોબાઈલમાં જેટલું ક્લીન દેખાય અને ઓખે નજરેથી એટલું અંધારું દેખાય ને કે વાત છોડો દેખીએ ને તો બી એમ ડર લાગે કે હા પડછાયા દેખાય કે આ એકલી જગ્યાએ જવરાય ને હાલ અમે ત્યાંથી અંદરથી આવ્યા બોલો શું કહેવાય તું એકલી જતી રે તું હાલ ચા બનાવી એકલી જઈને આવે ને તો તને હું 1000 રૂપિયા આલ દઉં હા તું જતો રે એ વાત છે છોકરા તો જતા રે એમાં કોઈ મોટી વસ્તુ નહીં બાકી રિસ્ક વાળી જગ્યા શું કેવું હાઈ ડર તો લાગે ભાઈ રિટર્ન જવામાં છોકરા જતા રહે પણ એવું ના હોય બગા કોઈ હોય મારી બારી નોખે કોઈ તો ખબર મારી જ ના નોખે કોઈ ના પણ એમ કે એક જાતનો શું કહેવાય અંધારાનો ડર હોય એ પબ્લિક ને કેવું હોય મનથી ડર જ હોય બીજું કોઈ ના હોય તમને ડર ના હોય તો કશું ના થાય એવું ના બગા આ જગ્યા પર ઘણા બધા એવા કિસ્સા બનેલા છે હા બનેલા હે એમ તો રિયલ ના અંદર મિત્રો આ જગ્યા પર ઘણા બધા કિસ્સા બનેલા હે પણ આપણે હાલ પ્રેઝન્ટ ની વાત કરીએ હાલની વાત કરીએ હા રાત્રે ના આવરાય અને અમે કેમ્પિંગ છો થોડું પેલું ચા નાસ્તો કરી નાખ્યો પણ મજા આવી દિવસે આવાય થોડું જો વરતા વહેલા આવ્યું હોત તો થોડું એમ કે થોડો અમારી પાસે ટાઈમ રોત બેહવાનો હાલ સનસેટ જોવાનો ટાઈમ રોત હાલ થોડો ટાઈમ ના રહ્યો હા 1-2 તો તડકો પડે 4 વાગે આવીએ ને 4 થી 4:30 ઉનાળાના ટાઈમે 4:30 થી 5 વાગે આવીએ ચાલે તો હવે મિત્રો અહીંથી અમે સેલ મારીએ અને સેલ મારીને અમે જો પણ ઉભા રહીએ તમને બતાવીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને પડી ગઈ સાંજની સોરી રાત પડી ગઈ 8:30 વાગી ગયા તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો ચા બી મસ્ત બનાવી દીધી અને શું કેવાય પેલું શું કે બીજું ખાધું તો ભેળ ભી ખાધી સેવ શીખે કઈ હતી મસ્ત હતી ને લાલ પેલી શાક બનાવવાની સેવ આવે ને એ સેવ હતી હા મસ્ત સેવ મિત્રો મજા આવી ગઈ છેલ્લે ખાવાની મસ્ત ચા બી મસ્ત બની હતી ચા મસ્ત બની હતી અને આદુ હોત ને તો વધારે મજા આવત અને જે ભાઈ લોકેશન છેલ્લે મંદિરના બહાર નીકળ્યા અને જે ખાલી અંધારું દેખાય એકદમ આપણે જે પેલા પિક્ચર ના અંદર દેખો ને મિત્રો એવું છેલ્લે અંદર જંગલમાં દેખાતું હતું જે આજુબાજુના છે એમને તો ખબર જ છે કે આપણે શું કહેવાય કઈ જગ્યા છે ધાર માતા વાળી જગ્યા રાતના મિત્રો જેવી લાગે તમને ખબર જ હશે ભૂતિયા આવેલી જેવું લાગે 8 વાગે થયો 8 વાગી ગયા હતા હાલ અમે બહાર નીકળ્યા જે ખાલી પાછળ જોયું ને એટલી ડર લાગતી હતી મને તો વાત જ મત પૂછો અંધારું આવડી ગયા હું બીજી વાર ના આવું કઈ જગ્યા ઉપર દિવસે જ ગમે તેટલા વાગે જો તો ચાલે પણ દિવસે બી બકા તને ખબર હે કપલ્સ બપોરે સેફ નહીં તને ખબર હે જગ્યા મિત્રો ખાલી સેફ ક્યારે ખબર હે
ચોમાસાના ટાઈમના અંદર થયો તમને પબ્લિક જોવા મળી જાય. આપણે ચોમાસામાં ગયા હા બાકી આવી રીતે ઉનાળામાં લોકલ હાલ એની શું સીઝન નહીં આ ટાઈમ નહીં તો હાલ શું જુઓ એટલું સેફ ને છોકરા તો જો તો ચાલે કોઈ વાંધો ના આવે. મતલબ જ્યારે પ્રી વેડિંગ શૂટ કરાવું તો લોકો હા એ તો એમ તો ગ્રુપમાં જોઈએ તો કોઈ વાંધો ના આવે આ તો કપલ્સ ની વાત છે ખાલી કપલ્સ નહીં સેફ એમી જગ્યા ઉપર બરોબર. તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. મને લાગી ગયો થાક મને થોડો થાક લાગ્યો હોય તો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો મસ્ત એક કમેન્ટ કરી નાખજો. ઓકે તો ચલો આપણે મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. કેમ કે અમારા દરરોજના સવારે 8 વાગે બ્લોગ આવે છે. તો ચલો મિત્રો બાય બાય. જય હિન્દ જય ભારત. સબસ્ક્રાઇબ કરતા જાજો.